સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ. ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા હતા. સાધુ સંતોની સોમનાથમાં શંખ ચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાઘ ડમરૂના નાદનો ગુંજાર હતો. રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સાધુ સંતોની પદયાત્રામાં જોડાયા હતા. સાધુ સંતો સહિતના મહાનુભાવોએ ભગવાન સોમનાથના આસ્થાભેર દર્શન કર્યા હતા. પદયાત્રા અને સોમનાથ મંદિરમાં હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સાધુ સંતોની પદયાત્રામાં પરંપરાગત વાઘ સાથેના સિદ્ધિ વિનાયક ઢોલ ગ્રુપ અને શિવ ભક્તિમય સંગીતથી સોમનાથમાં ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું છે. ઉપરાંત ઉપસ્થિત ભાવિકોએ પણ સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું પરિચય શ્રી પંચદશનામ જૂના અખાડા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ નો શિષ્ય છું. અખિલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય અધ્યક્ષ સંત સભાનો છું અને અહીંયા સોમનાથ મહાદેવની અંદર મોદી સાહેબ આવે છે. આજે સોમનાથ મહાદેવ દાદાના 1000 વર્ષ પૂર્ણ થાય છે એ વિશે ઉત્સવ રાખવામાં આવેલો છે અને સનાતન ધર્મની એકતા બની રહે અને સર્વ ગોસ્વામી સમાજ શ્રી પંચદશનામ જૂના અખાડા જે કે ભગવાન શિવના અંગમાંથી દશનામ સમાજ પેદા થયું છે અને ધર્મનો પ્રચાર કરવા માટે આ સમાજ પેદા થયું છે. સનાતનની રક્ષા માટે આ સમાજ પેદા થયું છે અને સમાજની અંદર કંઈક સારા સમાચાર જાય અને સમાજ જાગૃત થાય, સનાતન ધર્મ હંમેશા આગળ વધે એની માટે અમે લોકો અહીંયા આવેલા છે. આજે સાંજે મોદી સાહેબના સાનિધ્યની અંદર નાગા સાધુઓની રવાળી નીકળશે અને અત્યારે લગભગ અમારા મહાત્મા કલાક પછી આવે છે. તે બધા મહાત્માઓ અહીંથી જ શંખ ચોરાયા જશે અને શંખ ચોરાયાથી બધા સંતો મહાદેવ દાદાના દર્શન કરશે, સોમનાથ મહાદેવના, અને સૌની એકતા બની રહે અને જાગૃતિ ફેલાય અને સનાતન ધર્મની એકતા બની રહે એની માટે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે. સોમનાથમાં શું શું આજે કરવાના? આજે સોમનાથની અંદર સર્વ સંતો પહેલા મળી ભગવાન દાદાના દર્શન કરશે સોમનાથના અને સાંજે 5-6 વાગે જેવા રવાળી નીકળશે નાગા સંતોની. એ નાગા સંતો સર્વ સાથે મળી અને મોદી સાહેબનું પણ સ્વાગત કરશે અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજના સાનિધ્યની અંદર લગભગ કચ્છથી, રાજસ્થાનથી, મહારાષ્ટ્રથી, એમપીથી અને ગુજરાતથી ઘણા બધા સંતો આવેલા છે અને મોટી મોટી હસ્તીઓ આવેલી છે. એ બધા સંતો સર્વ સાથે જશે. જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ, ઇન્દ્ર ભારતી બાપુ જેવા કે જૂના અખાડાના ઉપાધ્યક્ષ છે, એ સર્વ પધારેલા છે. હમણાં થોડી વારની અંદર એ આવશે એટલે અમે બધા સાથે મળી અને શંખ ચોરાઈ જશું. કેટલા જણા છે? લગભગ 1500 ની આસપાસ મહાત્માઓ ભેગા થઈ ગયા છે. શું ઉદ્દેશ્ય શું છે તમારો? સનાતન ધર્મની જાગૃતિ.